હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલાં કચરા વાળી લઈએ. કચરા વાળું છું, બીજું વાસણ ગોઠવી દે. પછી નહીં લીધી. રસોડામાંથી વાળી લાવું, બેબી વાસણ ગોઠવી દે એટલે બેબી વાસણ ગોઠવી દીધા. હવે આપણે કચરા વાળી લઈએ ફટાફટ. કચરાને ફાઇનલી વળાઈ ગયું છે. હવે બાબો ઉઠી ગયો છે. બાબાને કહીએ ગુડ મોર્નિંગ. બચ્ચા ગુડ મોર્નિંગ. હજુ થોડો ઊંઘવું છે. આપણે નીચે જઈ આવીએ, બધાને ગુડ મોર્નિંગ કહીને આવીએ. આપણે નીચે હેડ્યા હતા, પણ પછી ખબર પડી કે શનિવાર છે એટલે જવું નથી. પહેલી સ્કૂલ છે શનિવારની. આ તો વારે ભૂલી જવાય છે. બોલો, તાળું ખોલી દીધું. જો બહારનું વાતાવરણ. અમારા નયનબેન કપડાં સુકવવા આવી ગયા વહેલા. જો એ અમારે બહુ જલ્દી કામ કરે છે. નહીં બેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો અમારા નયનબેનને ગુડ મોર્નિંગ કીધું અમે. જો અમારી ગવાર ફળીનો છોડ છે, કેટલા બધા. જો આ જામફળનું ઝાડ છે. આ ચીકુનું છે. ચીકુના જોડે ભીંડા ઉગી ગયો છે. ભીંડાનું ઝાડ કેટલું મોટું થઈ ગયું. ભીંડા આવવા માંડ્યા છે. જો પછી ટામેટાનું ઝાડ થયું. તુરિયું થવા માંડી છે. દૂધી થવા માંડી. હવે બધું ઉગવા લાગ્યું છે. ચોળી કેટલી બધી આવી. લેવી પડશે આજ તો ચોળીને. થોડો તડકો લાગે ને બિચારા ચેમડાઈ જાય. જો મરચાં કેટલા બધા આવ્યા. મરચાં લેવા પડશે. મરચાં લઈ લઈએ, ચોળી લઈ લઈએ. જો દ્રાક્ષનો છોડ છે બધા. જો ફ્રેન્ડ, આજ તો કોબીજનું શાક કરવાનું છે. બેબી કાપે છે ફટાફટ કોબીજ. તો કોબીજનું શાક બનાવશો. સબ્જી વધારી દીધી. જો કોબીજની. આજે સબ્જીનું શાક ખાવાનું છે. પાણી પી લઈએ. તમારે બધાને પીવું છે પાણી? પાણી ચાલુ કર્યું છે. જો ફ્રેન્ડ, ઝાડા સુકાઈ ગયા છે તો ઝાડામાં પાણી આપી દઈએ. એટલો તડકો પડે, આટલો વરસાદ પડીને ગયો પણ ઝાડવા સુકાય મારે.
વાયર કાઢ દેવો તો ને જો ગવાર હુકાઈ ગઈ બિચારી પાણી વગર એમના થોડું પાણી આપી દઈએ અહીં શાકભાજીવાળા આવ્યા ભાઈ બી જો મને કામ કર્યા વગર ચાલતું નથી જો ફ્રેન્ડ અમે ખાવા બેસી ગયા છે તમારે બધાને જમવું છે જમવું હોય તો ચાલો હવે અમે ખાઈ લઈએ ફાઇનલી જમવાનું પતી ગયું હવે ફ્રેન્ડ્સ વાસણ ધોઈ નાખ્યા જુઓ કિચન કમ્પ્લીટ કરી દીધું વાસણે ધોવાઈ ગયા જુઓ હવે સૂઈ જઈએ 4 વાગે ઉઠીને વ્લોગ ચાલુ કરશો હવે આપણે ઉઠી ગયા છે ચા નાસ્તો કરી દઈએ જો રોટલી છે અને આ ચા છે ચા થોડી હું સાંજે દવા ગળી છે તો પેટમાં બળે મગલાવો થોડી ચા પીવું હવે જમવાનું બનાવીશું ફ્રેન્ડ્સ મગનું શાક બનાવ્યું ચાવલ અને રોટી વાસણ ધોવાઈ ગયા હવે ખાલી ખાવાના બાકી છે ખાઈને પછી વાસણ ધોઈ નાખશો મારી વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ અને સારી લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ જમવાની વાર હતી તો મેં વિચાર્યું કે લાવો ખજૂર પાક થોડો બનાવી દઈએ તો ખજૂર પાક બનાવવાનું ચાલુ કર્યું છે જો કાજુ બદામને તો સળવાનું ચાલુ કર્યું છે બધું સરસ થઈ જાય ગરમ હવે ખોપરું નાખી દે જો હવે ખોપરું નાખી દીધું છે હવે ખોપરું લાગી એ કરી અને કાઢી લઈએ કાઢી લીધું બધું હવે ખજૂર શેકી દઈએ થોડી ચમચીથી નો જલ્દી કરજે થોડું બસ એટલે આ ખજૂર નાખી દે જો ખજૂરના નાના પીસ કરી લીધા હવે ઘી થઈ જાય એટલે આ બધું આ સાઈડવાળું દાજી જાય જાળવીને ઉતાર દે ફટાફટ પકડીને લઈ અને અંદર ચમચાની મદદથી ભાજશે એકદમ ફ્લેમ ધીમી કરજો એકદમ ધીમા તાપે ખજૂર પાક બનાવવાનો આ ચમચાની મદદથી આવી રીતના ભાગો ને એટલે ભગાઈ જાય જો ગરમ વધારે છે એટલે ભેગું કરતી વાર થાય છે
ચમચી આપ લે. આવું તમે ઘરે બનાવજો, લોહીમાં સુધારો થશે. મારે લોહી ઓછું હતું એટલે મારી બેબી કે લાવો મમ્મી તમને ખજૂર પાક બની આપું. તમે પણ ઘરે બનાવજો, તમે ખાજો, છોકરાઓને બી ખવડાવજો, તમારા હસબન્ડને ખવડાવજો. મારે તો હસબન્ડ નથી પણ તમે લોકો ખવડાવજો. દેખો ફ્રેન્ડ્સ, તૈયાર ખજૂર પાક. તમે ઘરે બનાવજો હો જરૂરથી, અને છોકરાઓને તમે બધા ખાજો. હવે અમે જમી લઈએ, બાબો આવી ગયો છે. હવે અમે જમી લઈએ પછી તમને વિડીયો બતાવીએ. ચાલો બધા ખાવા જમવા. ખાવાનું કે તો જમવું હોય તો મગનું શાક થોડું જ આવજો દેખો બસ. ચોથી ભાઈ એ ખાઈને બાપા એ તો કહું લેપટોપ લાવી દીધું થઈ ગયું. આવો જમી લીધું. હવે બેબી વાસણ ધોવે છે. જુઓ ફ્રેન્ડ્સ, હવે ગરમી બહુ જ છે, શું કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, જેઠાલાલ ચાલુ છે. પછી જેઠાલાલ જોઈને સૂઈ જાય પછી હું તમને વિડીયોમાં બતાવું. હેલો ફ્રેન્ડ્સ, મહેમાન આવ્યા હતા એટલે લેટ થઈ ગયું છે. હવે અમે સૂઈ જાય. ગુડ નાઇટ તમને બધાને. સ્વીટ ડ્રીમ. બાય બાય. મારી વિડીયો સારી લાગે, મારો બ્લોગ, તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. મને આગળ વધારજો.